એડિટર ઈસુદાન ગઢવી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઈસુદાનજી, આપણે ચર્ચા કરી રહ્યા છે અને આપણે આપણા દર્શકોને જણાવી રહ્યા છે કે કેટલી ગણતરીની મિનિટોમાં અભિનંદન વર્ધમાન અહીંયા પરત ફરશે. કેટલો ઉત્સાહનો માહોલ કહી શકાય. એક પાકિસ્તાન જેવો દુશ્મન દેશ જે એ સ્થિતિ પર મજબૂર થયો અને તેણે આપણા વિંગ કમાન્ડરને 55 થી 60 કલાકમાં ભારતને પરત સોંપવાની ફરજ પડી. કેટલો ખુશીનો માહોલ. બિલકુલ, દેશ માટે આજે ગર્વનો દિવસ છે. ગર્વનો દિવસ એટલા માટે છે જપ્તવ્ય કે જય જવાન જય કિસાનનો નારો હતો લાલ બહાદુર શાસ્ત્રી. આજે જે આ આખી સ્થિતિ છે ને, મને આનંદ એ વાતનો છે કે જવાનોની કિંમત દેશને સમજાવવી જોઈએ. જવાનોની એક એક વાત દેશને સમજાવવી જોઈએ. દેશ છે ને એ બે રીતે સુરક્ષિત છે, એક જવાનોના કારણે અને કિસાનોના કારણે. જવાન આજે અભિનંદનની જ્યારે મેં 2 દિવસ પહેલા એમનો જ્યારે વિડીયો જોયો હતો ત્યારે પુષ્ટિ નહોતી થઈ, એટલે વિડીયો કોઈએ ચલાવ્યો નહોતો ને આપણે અપીલ પણ કરી હતી કે ના ચલાવવું જોઈએ. પણ વિડીયો પાકિસ્તાને જે કબજામાં લીધો અભિનંદનને, અને અભિનંદનને કબજામાં લીધા બાદ પાકિસ્તાન એને પૂછે છે, મીડિયાને, એમને જે આર્મી છે એમના અધિકારીઓ છે પૂછી રહ્યા હતા કે તમને શું ટાસ્ક, તમે કેમ અહીંયા આવ્યા? તો કે મને ટાસ્ક સોંપવામાં આવ્યું હતું. તો તમને શું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું? અભિનંદનને સાંભળીને આખા દેશને 130 કરોડ દેશને ગર્વ થાય. એમણે એવું કહ્યું કે સોરી, આઈ કાન્ટ ટેલ યુ, કે હું તમને કહી ન શકું કે હું શેના માટે શું ટાસ્ક સોંપાયું. સાહેબ, આપણે 5 દિવસ કોઈનો અપહરણ કરી દે, 5 વ્યક્તિઓ, આ ગુજરાતની ધરતી હોય કે હિન્દુસ્તાનના કોઈ પણ જિલ્લા કે કોઈ પણ રાજ્યની ધરતી ઉપર 5 વ્યક્તિઓ કદાચ અપહરણ કરીને ભાઈને પૂછે ને તો એ ભાઈ બધું ઓકી દે એ સ્થિતિમાં હોય. જ્યારે જવાન દેશનો વિચાર કરો તમે કે જેમણે પાકિસ્તાનનો જે યુદ્ધની આખી પરિસ્થિતિ હતી, એવું નહોતું કે આપણી પરિસ્થિતિ નોર્મલ થઈ હતી. પરિસ્થિતિ એવી હતી એ સમયમાં પાયલોટ ને ત્યાં એ પાકિસ્તાનની જમીન ઉપર પડ્યા અને પાકિસ્તાનના કબજામાં, એમાં પણ જ્યારે એને એના લોહી લુહાણ હાલતમાં હતા, થોડા વાગી ગયું હતું એમને પડ્યા ત્યારે, અને એ સ્થિતિમાં પાકિસ્તાન પૂછતું હતું ત્યારે અભિનંદન એવું બોલી રહ્યા છે કે એ અમારી પર્સનલ છે, અમે કહી ન શકીએ, હું મારી ડ્યુટી ઉપર હતો. વિચાર કરો, આ પરાઈ ધરતી ઉપર, દુશ્મનની ધરતી ઉપર આ શબ્દ બોલવા, અને એ કેટલી મોટી વાત હતી. એટલે કહેવાનો ભાવાર્થ થાય છે કે આપણો જવાન જે છે, આપણા જવાનો કોઈ પણ હોય, એ આર્મીના હોય, એ સીઆરપીએફના હોય, એરફોર્સના હોય, જવાન છે. જવાનને જાતિમાં સારું થયું નથી બાંધતા, નહીં તો આપણા રાજકારણીઓ તો એને પણ બાંટી દેવા છે કે આ જ્ઞાતિનો છે, આ પરગણાનો છે. આ બધી વસ્તુઓ રાજકારણ જ્યારે વચ્ચે ભળે છે ત્યારે પોતાનો લાભ જોતા હોય છે. રાજકારણીઓ છે ને એ મોટા ભાગે લાલચુ હોય છે. ક્યાંથી મોકો મળે, ક્યાંથી એને વોટ મળે એ ગેઇન કરવાની પ્રયાસ કરતા હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે અભિનંદનની આખા દેશનું ગૌરવ ઊંચું કર્યું હતું. 130 કરોડ જનતાને ગર્વ થાય એવી રીતે એમણે જવાબ આપ્યા હતા પાકિસ્તાન આર્મીને, અને એમણે એવું કહ્યું હતું કે હું મારા ટાસ્ક ઉપર હતો ને હું તમને કહી ન શકું શું છે. એટલું નહીં, એની પાસે નકશાન ઘણી બધી વસ્તુઓ હતી, પણ એને પણ અભિનંદને ખૂબ સારી રીતે ટેકલ કર્યું. એટલે કહેવું પડે કે અભિનંદન એ અભિનંદનને પાત્ર, માત્ર અભિનંદનને પાત્ર નથી, એ તો એ સ્થિતિ છે કે 130 કરોડના. અને એટલા માટે જ આજે તમામ મીડિયા પણ જુઓ, તમામ મીડિયા હોય, એક એક દેશનો નાગરિક હોય, એ તમામને ટીવી ચેનલના માધ્યમથી અભિનંદન પાઠવી રહ્યા છે. એટલું જ નહીં, અભિનંદનની જે વીરતા છે એ જોઈ રહ્યા છે. અને હું તો વારંવાર કહું છું તમામને કે ભાઈ, જ્યારે આપણે જન્મ લઈએ છીએ ત્યારે સૌથી સારું મૃત્યુ કોઈ હોય તો એ ત્રિરંગામાં લપેટાઈને હોય છે, શહીદનું નામ હોય. મૃત્યુ તો દરેકનું થતું હોય છે, પણ એ શહીદ જે થાય છે, જે દેશના નાગરિકો માટે જેણે પોતાનો જીવ ન્યોછાવર કરે છે, પોતાનો સમગ્ર જીવન છે એ ન્યોછાવર કરે છે, ત્યારે સાહેબ એને શહીદનો દરજ્જો મળતો હોય છે. અને શહીદ એ તિરંગામાં લપેટાઈને જ્યારે એને સલામી આપવામાં આવે છે તોપોથી, ઘણી બધી વિધિઓ હોય છે, ત્યારે એ ગર્વનો દિવસ એટલા માટે કહેવાતું ને એટલા માટે જ આજે પણ શહીદના માતા પિતાના પણ ઇન્ટરવ્યુ કદાચ VTV લે અથવા તો કોઈ પણ લે તો એ પહેલો શબ્દ એ બોલતા હોય કે મને મારા દીકરા ઉપર કે ગર્વ છે કે એમણે દેશ માટે જાન આપી છે, દેશ માટે જાન કુરબાન કરી છે. અને એટલે જ આપણે વારંવાર એવી વાત કહેતા હોઈએ છીએ કે એનું આગળ એનું સાંભળ્યું હતું કે મારા દીકરાએ જાન આપીને મારો બીજા દીકરાને પણ હું ત્યાં મોકલીશ આર્મીમાં અથવા તો એરફોર્સમાં. આ જે સ્પિરિટ છે એ આપણા દેશના નાગરિકોની છે, આ જે સ્પિરિટ છે આપણા દેશના. એટલા માટે આ જવાનને આજે જે રીતે
આજે આખો દિવસથી ટીવી મીડિયા જે આપી રહ્યું છે ને એને સલામ છે, કારણ કે એ હકદાર છે એના હકદાર એટલા માટે છે અભિનંદન આજે દેશનો હીરો છે, 130 કરોડ દેશનો હીરો છે. અને આવી જ રીતે આખા અભિનંદનને એના જે રીતે એના પરાક્રમો, એના ઇન્ટરવ્યુ, તો બીજા જવાનને પણ એવી ગર્વ થાય કે કદાચ આવી પરિસ્થિતિ મારી સામે પણ આવે તો મારે પણ શું કરવાનું. અને એટલા માટે જ ભારતનો વીર જવાનો ઈ જવા જવાબ આપી શકે, બીજા કોઈની તાકાત નથી. ભારતનો વીર જવાનો હોવાના કારણે એને જવાબ આપી કે હું મારા ટાસ્ક ઉપર હું કહી ન શકું શેના માટે. સર આ એ જ અભિનંદન છે જેણે પાકિસ્તાનનું વિમાન તોડી પાડ્યું હતું, અને એ જ અભિનંદન હવે ભારત પર પરત આવી રહ્યો છે. કેટલી મોટી ગૌરવની વાત છે. જ્યારે કદાચ પાકિસ્તાનની સરહદમાં પહોંચ્યો હશે, જ્યારે તેની આસપાસ તેને ભારત માતા કી જય અથવા જય માતાજીનો નારો લગાવ્યો સમથિંગ, ત્યારે તેને ખબર પડી કે અહીંયાથી મને પ્રતિભાવ નથી મળતો, અને ત્યારે તેને સમજાયું કે આ મારી નહીં, આ વિદેશની, અમારા દુશ્મનની ભૂમિ છે. કેવો અનુભવ રહ્યો હશે એનો, અને ત્યારબાદ હવે એ પરત ફરી રહ્યો છે. આ દુશ્મન દેશને અનુભવ થયો કે અમારે આ સપૂતોને પરત સોંપવા પડશે, નહીં તો ભારત અમારી ખેર નથી. બિલકુલ તે કહ્યું એમ કે એને પાકિસ્તાનનો વિમાન તોડ્યા બાદ એ ભારત માતા કા નારાથી એને લાગ્યું કે આ તો આપણી ધરતી નથી. વાત મજાની એ છે કે આ ભારતનો સપૂત કેવો હોય, ભારતનો જવાન કેવો હોય, ભારતનો વીર પુરુષ કેવો હોય, એને કોફી હાથમાં પીતા પીતા જે જવાબ આપે છે પાકિસ્તાનની ધરતી ઉપર, સાહેબ 130 કરોડની જવાનોની, માત્ર 130 કરોડ જવાનો માટે નહીં, 130 કરોડના નાગરિકોની ગજગજ છાતી ફૂલે એવા જવાબ આપી રહ્યો છે. અને કોફી પીતા પીતા એમ આ માણસ નિડર કેટલો છે એ એટલા માટે હું કહું છું કે આ જે જવાનોની તાકાત છે ને, એ તાકાત ખરેખર પોલિટિશિયનોએ પણ સ્વીકારવાની જરૂર છે, નેતાઓએ પણ સ્વીકારવાની જરૂર છે. કોઈ નેતા છે ને એ દેશ માટે આટલું બલિદાન આપ્યું ને એવું છે નહીં, છતાંય આપણે એ બધાને કામ કરતા હોય, બધાને આપણે આદર કરીએ, પણ જ્યારે જવાનની વાત આપીને એ અભિનંદન જ્યારે જવાબ આપી રહ્યો હતો, મેં એ વિડીયો આખો લગભગ વારંવાર મેં એ વિડીયો સાંભળવાની કોશિશ કરી, મને મજા આવતી હતી, મને ગર્વ થતો હતો મારા જવાન ઉપર કે આ ભારત દેશ શું કામ સુરક્ષિત છે. પાકિસ્તાને આઝાદ થયું, આપણે આઝાદ થયું, છતાંય ભારત શું કામ આજે મહાસત્તાઓ તરફ બનવા જઈ રહ્યું છે. ભારતથી માત્ર કોઈ પાકિસ્તાન તો આપણા માટે કશું જ નથી, પણ અમેરિકા, રશિયા, ચીનને પણ ડર લાગી રહ્યો છે કે ભારત ધીરે ધીરે પ્રગતિના પંથે છે. અને એટલા માટે સાહેબ કે આવા જવાનો આપણી પાસે છે, આવા જવાનો, નિડર જવાનો આપણી પાસે છે. અને આને પાકિસ્તાનનો માત્ર વિમાન નતું, એને તો 2 વખત મોતને દાવ લગાડ્યો છે મોતનો, કે અને મોતના મુખમાંથી છૂટા બાદ માણસ આવતો હોય અને કોફી પીતા પીતા એ પાકિસ્તાનની જેલમાં, એટલે કસ્ટડીમાં હોય અને એનાથી જવાબ આપતો હોય, તો એવું લાગતું હોય આપણે કે ખરેખર ભારત છે ને, એ ભારત આજે સુરક્ષિત છે અને આવતીકાલે ભારતનું ઉજળું ભાવિ છે એ આ જવાનોની જવાબ ઉપરથી લાગે. બિલકુલ સર, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. ખાસ કરીને સુરતથી આપણી પાસે રિટાયર્ડ એરફોર્સ અધિકારી જયંતિભાઈ ગાંધી અને હાતિમ ખાતિમ પણ છે. હાતિમભાઈ, તમે અમારી સાથે જોડાયેલા છો. ખાસ કરીને તમારી પાસે આવવા માંગીશ. અમારા એડિટર ઈસુદાન ગઢવીજી કહી રહ્યા હતા, ખાસ કરીને ગર્વની વાત છે, એક એવો જવાન જેણે પાકિસ્તાનની ભૂમિ પર જઈ અને તેમની સેનાની સામે કોફી પીતા પીતા નિડરતાપૂર્વક તેણે જે જવાબ આપ્યા છે, આ દેશનું માથું આવી મુવમેન્ટ્સથી ઊંચું થાય છે. એક જવાન જ્યારે પોતાની ભૂમિથી વિદેશની શત્રુઓની ભૂમિ પર જઈને પણ આટલી નિડરતાથી જવાબ આપે છે, ત્યારે દેશના 130 કરોડ જવાનોની છાતી ગજ ફૂલે છે. કેટલી મહત્વની બાબત કહી શકાય. એક જવાન તરીકે તમને પણ ખુશીનો અનુભવ થતો હશે, શું કહેશો? બિલકુલ એને ખુશીનો કેટલો અનુભવ થાય છે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. અને આ જે કાર્ય છે એક સૈનિક જ કરી શકે છે. એ વસ્તુ આપણે સિવિલિયન એક્સેપ્ટ કરી શકીએ, પણ તે ક્યારે કે સિવિલિયન જ્યારે પોતાને સમજે, લોકોને સમજે, દેશને સમજે, તો એ વસ્તુ પોસિબલ છે. બાકી સૈન્યનો કોઈ પણ જવાન, ચાહે તે નેવીનો હોય, આર્મીનો હોય, એરફોર્સનો હોય, એનામાં એટલી કેળવણી છે, એટલું ડિસિપ્લિન છે કે એ કોઈ પણ દિવસ પોતાના દેશની કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પણ સંજોગોમાં જરા પણ લીક થવા નહીં દે. એ વસ્તુ તમે અગર કોઈ સિવિલિયન હોય, જે રીતે બાએ કહ્યું કે કોઈ પણ કિડનેપ કરીને લઈ જાય છે, 2-5 દિવસ રાખે છે, તો એ બધું ઓગળી દે છે. પણ જવાન એવો છે કે એના સામે તમે ગમે તે કરો, એને ગમે તેવી વેદના આપો, એના પર ગમે તેટલું જુલમ કરો, પણ એનું ડિસિપ્લિન એટલું પાકું છે કે કોઈ પણ દિવસ એ પોતાના ડિસિપ્લિનથી પાછો ન હટશે. પોતાની જાન ગંવાવી દેશે, પણ હિન્દુસ્તાન યા પોતાના દેશનું કોઈ પણ દિવસ કોઈ પણ વસ્તુ લીક નહીં કરશે.
એ હંમેશા દેશને બિલકુલ તત્પર છે, દેશને બિલકુલ વફાદાર છે અને હંમેશા વફાદાર રહેશે. એ એક સૈનિક જ કરી શકે છે, કારણ કે સૈનિકનું જે ડિસિપ્લિન છે એ ડિસિપ્લિન કોઈનામાં ના આવી શકશે ના આવશે. પણ બીજા લોકોએ પણ એ સૈનિકોથી શીખવું જોઈએ કે આવા કપરા સંજોગોમાં પણ એક સૈનિક પોતાની જાનની પરવા કર્યા વિના, પોતાની જાનનો અને પોતાની હરેક વસ્તુની પરવા કર્યા વિના એ કોઈ પણ જાતની દેશની સચ્ચાઈ બીજા દેશને બતાવતો નથી. એનો તો કેટલો ખતરો હતો. વિંગ જી, બિલકુલ. કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના F-16 ને તોડી પાડ્યું. બિલકુલ. એટલે એને તો કેટલો નુકસાન થયું, પાકિસ્તાનને કેટલું જી, નુકસાન થયું, કરોડોનું નુકસાન થયું. એવા સંજોગોમાં પણ તે પોતાને કેટલી મક્કમતાથી જવાબ આપે છે એ જોવા જેવું છે. આટલું બધું એને બાજુ બીજો કોઈ હોય તો જરા નુકસાન થાય તો એ ગભરાઈ જાય, પણ ના, એ અમારા સૈનિક જ કરી શકે છે અને એ કોઈ પણ સંજોગોમાં ગભરાતો નથી અને પોતાના મનથી જવાબ આપે છે અને હિંમતથી જવાબ આપે છે. એ પોતાની જાનની પર પરવા કરતો નથી, ભલે પછી ગમે તે થઈ જાય. એટલે એવા સૈનિકોને અમારા સલામ છે અને હું દેશને પણ એ જ કહું છું કે એ પ્રમાણેનું વ્યક્તિત્વ પોતાનામાં ઉતારે અને જ્યારે પણ દેશની જરૂરત પડે તો આવા જે વિચારો છે એ વિચારો પ્રસ્તુત કરે અને એના પર ચાલવાની કોશિશ કરે. બિલકુલ હાતિમભાઈ, જયંતિભાઈ પણ આપણી સાથે છે. જયંતિભાઈ, કેવી રીતે જોઈ શકાય? બસ હવે ગણતરીની મિનિટો બાકી છે અને વીર સપૂત અભિનંદન વર્ધમાન આ દેશમાં પરત આવશે. ખાસ કરીને કેવા અનુભૂતિ, તમારા શબ્દોમાં શું કહેશો? ખરેખર દેશના દરેક નાગરિક માટે ગર્વની ક્ષણ છે અને એ જો ક્ષણ આભારી જો બની હોય તો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને આભારી છે. એણે જે રાજનીતિ અપનાવી, એ જે રીતે પાકિસ્તાન સાથે એણે ટેકલ કર્યું, ખરેખર એની પોલિટિક્સને વખાણવા જેવી છે. એ તદ્દન શાંત જ રહ્યો, કોઈને ખબર નહીં પડે. અત્યારે પણ એના મગજમાં ગમે તે વિચાર દોડતા હોય પણ એ લોકોને કંઈ દર્શાવતો નથી ને એ સામાન્ય નાગરિક તરીકે જ વર્તે છે ને તે જ પણ આગળ ચાલે છે. જેવી રીતે અત્યારે પણ એ પોલિટિશિયન પોતાની સભા યોજે છે, પોતાનું રોજનીતિનું કામ આગળ ચાલે છે. 26મી માર્ચે જે એટેક થયો, આખી રાત એ જાગ્યા હશે, છતાં બીજે દિવસે પણ એમણે કોઈ પણ જાતની માનસિકતા ગુમાવી નથી અને એમનું રોજિંદુ કામ ચાલુ જ રાખ્યું છે. એમણે જે રીતે પાકિસ્તાનને વિશ્વથી અલગ કરી નાખ્યું છે એ બહુ મોટી વાત કહેવાય. એને આ 4 વર્ષની અંદર એ ભલે આપણે લોકો કે આ તો ફૈરાજ કહેવાય, દેશનું કંઈ પડી નથી, પણ એ દેશના ભલા માટે જ ફરતો હતો અને એ લોકોને વિશ્વમાં જઈને આપણા હિન્દુસ્તાનની મહત્વતા સમજાવતો હતો કે અમારી પાસે ઘણું છે, અમારી પાસે બધું જ છે, હવે અમે અમે રીતે જીવી શકીશું અને અમે ચીન અમેરિકાની હરોળમાં આવી શકીશું. ને અમારા નાગરિકો એ રીતે જ અમને 60% આપે છે. ખરેખર આ વખતે આખું હિન્દુસ્તાન એક થયું અને મોદીને કહ્યું કે તમે આગળ વધો, અમે તમારી સાથે છે, તમે જે કંઈ ડિસિઝન લેશો એમાં અમને કોઈ પણ જાતનું નુકસાન નથી. અને એણે જે સૈન્યને છૂટ આપી દીધી કે સૈન્યને પણ મોદીએ કહી દીધું, યુ ગો હેડ એન્ડ એક્ટ એઝ પર યોર વિલ એન્ડ વિશ. આમાં એને કોઈ એની સત્તાની લાલસા નહીં રાખી કે કશું રાખ્યું નહીં. એને આખું દેશ અમે 3 સેનાના અધ્યક્ષને સોંપી દીધું. ખરેખર એ અમારા સૈનિક તરીકે અમારા માટે ગર્વની વાત છે. સૈનિક એક સૈનિક જ છે. જેવી લાગણી આજે અભિનંદન વાપરે છે આપણો દરેકનો, આપણા સૈન્યોને એક સૈનિકમાં આ જ પ્રમાણેનો વ્યવહાર તમને જોવા મળશે. ને ખરેખર અભિનંદન સાહેબે જે વાત કરી ને જે રીતે ત્યાં 3 દિવસ રહ્યા તે પ્રમાણે એમણે જરા પણ એમની માનસિકતા ગુમાવી નથી. એ ખરેખર આપણા સર્વ માટે ગર્વની વાત છે. અમારા લાખ સલામ અભિનંદનને અને એના પરિવારને, એના માતા પિતાને, એની વાઈફને, એના ભાઈ બંધુને. જય હિન્દ. ભારતમાં જ્યારે અભિનંદન પરત ફરી રહ્યા છે
આ બંને તસવીરો સતત આપણે બતાવી રહ્યા છે તો સાથે સાથે અપડેટ પણ આવી રહ્યા છે ઇસ્લામાબાદથી લાહોર, લાહોરથી અટારી વાઘા બોર્ડર, વાઘા બોર્ડર પર પાકિસ્તાનની વાઘા બોર્ડર પર તો આવી જ ગયા છે. ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ ને કેટલાક દસ્તાવેજી પુરાવા સાથે તેમને ભારતે સોંપવામાં આવશે. શારીરિક અને માનસિક રીતે તેઓ કેટલા સશક્ત છે તેની પણ જાણકારી લેવામાં આવશે. મહત્વનું છે કે જીનીવા સંધિમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ એક દેશ બીજા દેશને આ રીતે યુદ્ધ થયું હોય અથવા તો અન્ય કોઈ કારણોસર તેના કમાન્ડો બીજા દેશમાં ચાલ્યા ગયા હોય તો તેમને પરત મોકલવા પડે છે અને તેમની માનસિક અને શારીરિક બંને પરિસ્થિતિઓનું બંને જગ્યા પર મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે. તો આ સાથે સાથે જે રીતે આ સંધિ કરવામાં આવી હતી 1864માં સૌથી પહેલા સંધિ થઈ હતી, બીજી સંધિ 1906માં, ત્યારબાદ 1929માં અને ત્યારબાદ 194 દેશો વચ્ચે જે રીતે આ સંધિ કરવામાં આવી હતી 1949માં ત્રીજા વિશ્વયુદ્ધ પછી ને તે અંતર્ગત ગમે તેમ કરીને પાકિસ્તાને ભારતને અભિનંદન આપવો પડે તેમ જ હતો. ભારત માટે ગર્વ લેવા જેવી બાબત છે જ. અને આ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે, જેમાં વીટીવી એડિટર ઈશુદાનભાઈ ગઢવી છે અમારી સાથે, રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાહુલ છે અને એક્સ એરફોર્સ ઓફિસર જયંતિભાઈ ગાંધી ને હાસિમભાઈ ખાતીમ છે. આ બધા સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલો સવાલ સુધીરજી, જે પરિસ્થિતિઓ દેખાઈ રહી છે, સૌથી મોટો સવાલ કે આ જે પરિસ્થિતિ છે તેનું એકમાત્ર કારણ પુલવામાથી જે ચાલતું આવ્યો છે તે કારણ આતંકવાદ એ પણ પાકિસ્તાનનું સૌથી મોટું કારણ છે. એક તરફ ઇમરાન ખાન કહી રહ્યા છે કે તેમને શાંતિની અપીલ કરી રહ્યા છે પરંતુ તેઓ ખુદ તેમના સૈનિકોને શાંત નથી રાખી શકતા, આતંકવાદને પોષ્યા કરે છે અને એના કારણે જ આ પરિસ્થિતિ સર્જાય છે. એટલે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. પહેલી વસ્તુ તો અભિનંદન જે પાછા ઘરે પધારી રહ્યા છે એ સમગ્ર દેશને એના અભિનંદન જાય, ભારત સરકારને, વડાપ્રધાનને જાય, સાથે સાથે પાકિસ્તાનને તે જાય, કારણ કે આ યુદ્ધની બદલે સામે નાયુદ્ધનો વિજય છે. સિદ્ધાંતની દ્રષ્ટિએ જોઈએ તો આતંકવાદની સામે માનવતાનો વિજય છે. જે જેસ્ચર થયું છે સૌજન્ય તત્વ, એના માટે આપણે પક્ષાપક્ષીને બદલે દરેકને અભિનંદન. કુલ મળીને વિશ્વની અંદર જે લોકો માનવતાની વાત કરે છે, સદભાવનાની વાત કરે છે અને અહિંસાની વાત કરે છે, એ બધા માટે આ જીત થઈ છે. આતંકવાદને જડબાતોડ જવાબ પણ આપ્યો કહેવાય. આતંકવાદને નિરાશ થવું પડે એવી આ પરિસ્થિતિ છે. તમે જે પ્રશ્ન પૂછ્યો ઇમરાન ખાનનો, વાત સાચી છે. ઇમરાન ખાન અત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન છે. 100% એણે ખૂબ સારી વાત કરી. એમાં બની શકે કે એની મજબૂરી બી હતી કે પાકિસ્તાન નબળું પડી ગયું છે, પણ વર્ષોથી નબળું પડી ગયું હોય તો એનો દોષ એકમાત્ર વડાપ્રધાનને ના દેવાય. એણે સમજદારીપૂર્વક નબળા હોવા છતાંય ગાંડ પણ કરી શક્યા પણ એ નથી કર્યું, એ સારી વાત છે. યુદ્ધ કોઈ પણ સંજોગોમાં બંને પક્ષો માટે નુકસાનકારક થાય છે. એટલે એ પરિસ્થિતિનો આપણે કૂટનીતિક રીતે ખૂબ સારો લાભ ઉઠાવ્યો, ખૂબ સારી રીતે રણનીતિ કરીને આતંકવાદને જે ભાષામાં જવાબ મળવો જોઈએ એ ભાષામાં આપણે વાત કરી, એનું પરિણામ આપણને મળ્યું છે અને એ બહુ જરૂરી હતું અને ખૂબ ઓછા સમયમાં મળ્યું છે, એ બહુ અગત્યનું એનું છે. પરિણામ આપણને મળ્યું છે. ઈશુદાન સર, એ સવાલ એક એ પણ થાય કે આ પરિણામ તો મળ્યું પરંતુ ઇમરાન ખાનનો જે રાગ છે તે અલગ છે ને સરહદનો સૂર છે તે અલગ છે. તે શાંતિથી વાત કરવા માટે નરેન્દ્ર મોદીને કોલ કરે છે અને બીજી તરફ સીઝફાયરનું ઉલ્લંઘન ત્યાં આપણા કમાન્ડર છે તેમ છતાં પણ અહીંયા ચાલુ ને ચાલુ હતું. કહી શકાય કે તેના ઉપર કોઈનો કંટ્રોલ નથી, ના પાકિસ્તાન સરકારનો ના ભારત તેને કોઈ જવાબ આપવામાં સફળ સાબિત થાય છે. જોઈએ એક જોવા જેવી વાત એ છે, દર્શકોને આપણે જણાવતા આનંદ થશે કે પાકિસ્તાન છે ને એ સરકાર ચૂંટાય છે પરંતુ સંપૂર્ણ સરકારનો સત્તા સરકારની નથી હોતી. પાકિસ્તાનમાં આઈએસઆઈ ની સત્તા હોય છે, આર્મીની સત્તા હોય છે, આતંકવાદીઓની સત્તા હોય છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું કે ભાઈ હાફિઝ સૈયદ છે અમારી સાથે છે, અઝહર મસૂદ અમારી પાસે છે અને એ બીમાર છે, એની અમે પુરાવા આપો તો અમે એમની સામે એક્શન લઈશું. આ શું વાત થઈ રહી છે? કારણ કે ત્યાં ઇમરાન ખાન કદાચ ઈચ્છે તો બી આતંકવાદી અને ત્યાંની પાકિસ્તાન સેના એ બે મળેલા છે, સાથે સાથે આઈએસઆઈ, એ બધી આખી ત્રિપુટીના કારણે સ્થિતિ, કારણ કે જનરલ પરવેઝ મુશરફ શું કામ રાષ્ટ્રપતિ બની ગયા હતા, એ તો આર્મીના વડા હતા, પણ ત્યાં લશ્કરી શાસન ગમે ત્યારે આવી જાય એવી સ્થિતિઓ હોય છે. એક વાત આમાં પાકિસ્તાનમાં એ જે જજ હતા સુપ્રીમ કોર્ટના, પાકિસ્તાની સુપ્રીમ કોર્ટ, એમણે સારું કામ એ કર્યું કે એણે જે નિર્ણયો આપ્યા એના કારણે ત્યાંના નવાઝ શરીફ સહિતના બધાએ પાકિસ્તાન પ્રાઇમ મિનિસ્ટર પરથી રાજીનામું આપવું પડ્યું. તો એ સ્થિતિ સુધી વાંધો નથી. સ્થિતિ બગડે છે ક્યારે કે એક વાત આ લોકો હજી પણ મુજાહિદીન કહે છે, સમજવાની કોશિશ છે આપણે કે આ લોકો પાકિસ્તાનમાં જે પણ જે કહે છે દહેશતગર્દી, દહેશતગર્દી એટલે કે જેના
હક માટે, લોકોના હક માટે લડતા હોય ને દહેશતગર્દી નામ આપે છે. હવે દહેશતગર્દી એ લોકો માટે દહેશતગર્દી માની શકાય, આપણે માટે તો આતંકવાદી છે. તો સેના અને આઈએસઆઈ અને આર્મી એ ત્રણેય ત્યાં એક્શન લેવાના મોડમાં નથી. આ અભિનંદનને માત્ર છોડ્યું તો જીનેવા સંધિના પ્રમાણે છોડ્યું છે. આમાં કોઈ એમણે ઉપકાર નથી કર્યો. પણ અને અભિનંદન તો છોડવો પડે. જો ના છોડે તો આપણે એને યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. યુદ્ધ બંને માટે નથી સારું એ આપણે માનીએ છીએ, પણ ના છૂટકે આપણા ઘરમાં આવી અને કોઈ આપણે ધમકી આપતો હોય તો સ્વાભાવિકપણે પછી આપણે મૃત્યુની રાહ ન જોઈએ. તો સ્થિતિ એવી છે કે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન વારે વારે શાંતિનો આલાપે છે, પરંતુ રાગ આલાપે છે, છતાંય સ્થિતિ કેવી છે? શું કામ ત્યાં સીઝફાયરનું ઉલ્લંઘન થાય છે, ત્યાં હુમલા થાય છે? હજુ પણ આતંકવાદીઓના કેમ્પ ત્યાં ચાલુ હશે, અથવા તો આતંકવાદીઓ એ રીતે વિચારતા હશે. નાના નાના છોકરાઓને આ લોકો સોગંદ લેવડાવે છે કે આપણે આને એકને માર્યું છે તો આપણે સોગંદ લઈએ કે હવે 10 ને મારીને આપણે મરશું. આવા પ્રકારના બ્રેન વોશ કરવામાં આવે છે. તો પાકિસ્તાને ખરેખર એને રોકવું પડશે. ઇમરાન ખાન વારંવાર કહે છે કે હમ દહેશતગર્દીઓ કે ખિલાફ એક્શન લેંગે. એટલે ભાઈ દહેશતગર્દીઓ ખિલાફ તમે ક્યાં લીધા છે એક્શન? લીધા હોત તો હાફિઝ સઈદ ખુલ્લામાં ન ફરત, લીધા હોત તો અઝહર મસૂદ ખુલ્લામાં ન પડત. તમે ત્યારે જ સાજા થયા કે આપણે એટેક કરવાની, એર સ્ટ્રાઇક કરવાની વાત આવી, અને એ પાકિસ્તાન ઉપર એટેક નહોતું. આ નોન મિલિટરી એક્શન કહેવાય. નોન મિલિટરી એક્શન એટલે આપણે સીમા માટે કોઈ યુદ્ધ નહોતો કર્યો, અથવા તો એટલે એટેક નહોતો કર્યો. આપણે તો આપણા સ્વરક્ષણ માટે એટેક કર્યો હતો ને. એટલા માટે ઇમરાન ખાનનો રાગ ભલે ગમે તે હોય, આ છમકલા હજુ પણ ચાલુ રહેશે, અને એટલા માટે આપણે પણ એલર્ટ રહેવાની જરૂર છે. બિલકુલ જયંતિભાઈ, જે પરિસ્થિતિ છે તેમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે જે વર્ષોથી ચાલ્યો આવ્યો છે. પ્રોક્સી વોર પણ એ એટલું જ મહત્વનું પાસું રહ્યું છે. ડિપ્લોમસી જ્યારે સર્જાય ભારત પાકિસ્તાન વચ્ચે, ભારત ગમે તેટલા પ્રહાર કરે પણ પ્રોક્સી વોરથી અત્યાર સુધી બચી નથી શક્યું. તો તેના બચવાના કારણોને આગળ ધરીએ તો કયું કારણ હોઈ શકે? આપ એક્સ એરફોર્સ ઓફિસર છો, અત્યાર સુધીના આપના અનુભવમાં એવી કોઈ પરિસ્થિતિ બહાર આવી પ્રોક્સી વોરને લઈને? પ્રોક્સી વોર એક જ એ લોકોનું એક સાધન છે, કારણ કે ડાયરેક્ટ વોર એ લોકો કરી શકવાના નથી. એ લોકોમાં સૈનિકોની એવી તાકાત નથી, એ લોકો પાસે એટલા પૈસા નથી, ફાઇનાન્શિયલી એટલો મજબૂત નથી, એ લોકો પાસે પેટ્રોલ તેલ નથી. એ ડાયરેક્ટ વોર તો કરી શકવાના નથી. એ આવી પ્રોક્સી વોર કરીને જ આપણને હેરાન કરશે. અને જ્યાં સુધી આપણે આતંકવાદને નાસ્તનાબૂદી કરીશું નહીં, ત્યાં સુધી પાકિસ્તાન ચૂપ બેસવાનું નથી. એમાં કોઈ સવાલ નથી બીજો, કારણ કે પાકિસ્તાન એ પોતાની નીતિ ચાલુ જ રાખશે અને એનું રાજકારણ એમ જ આગળ વધશે. નહીં તો આખું પાકિસ્તાનનું રાજકારણ આતંકવાદ અને સૈન્યના હાથમાં છે. ઇમરાનનું કશું જ ચાલતું ઉપજતું નથી એમાં. એ ખાલી પ્રાઇમ મિનિસ્ટરના નામનું તકતી લાગી છે એના બદલ, બીજું કશું જ નથી એનામાં. જાણકારી બદલ આભાર. અભિનંદન પહોંચશે ભારત. બીટિંગ રિટ્રીટ સેરેમની બાદ પાકિસ્તાન ભારતને સોંપે તેવી શક્યતા છે. મહત્વનું છે કે એ પ્રકારની પણ માહિતી હતી કે રાતના 11 વાગ્યા સુધી કદાચ અભિનંદન ન સોંપવામાં આવે, પરંતુ તેવું નથી. જે દસ્તાવેજી પ્રક્રિયા છે તેની શરૂઆત થઈ ગઈ છે અને તે કારણભૂત થોડો સમય લાગી રહ્યો છે. બસ થોડા સમય બાદ અભિનંદન આવી જશે અને આવ્યા બાદ સૌથી પહેલા તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે અને ત્યારબાદ અમૃતસર એરબેઝ જઈ ત્યાંથી તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. તો સતત નજર રાખી રહ્યા છે આ અપડેટ પર અને આપના સુધી પહોંચાડી રહ્યા છે. અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. ઈશુદાન ગઢવી છે અમારી સાથે અને સુધીરભાઈ રાવલ છે. આ બંને સાથે ચર્ચા કરી રહ્યા છે. સર, બીજો એક સવાલ એ થાય, જે રીતે આપણે પાકિસ્તાનની વાત કરી કે ત્યાં ક્યારેક આર્મીનું પણ સત્તા હોય છે, આતંકવાદને પણ કદાચ એટલી છૂટછાટ એટલા માટે પણ મળે છે. સરકાર સંપૂર્ણ રીતે સરકાર નથી, પરંતુ જો વાત કરીએ તો આ બધાનો ભોગ બને છે ભારત. આવનારા સમયમાં ભારત જ્યારે ડેવલપમેન્ટ તરફ આગળ વધતું હોય અને ત્યારે જો આ પ્રકારની સ્થિતિઓનો સામનો કરવો પડે તો મોદી સરકારની આ રણનીતિ આગામી સમય માટે કેટલી ચોક્કસ માની શકાય, કેટલી પોઝિટિવ માની શકાય અને પ્રોક્સી વોરને લઈને આપની શું પ્રતિક્રિયા? જોઈ, એક તો સમજવાની એ જરૂર છે કે આપણે જે અત્યારે સ્થિતિ આપણે ગયા ને એ સ્થિતિમાં હવે કોઈ પણ સરકાર હોય, કારણ કે સરકારની સાથે સાથે પેરેલલ મીડિયા અને સોશિયલ મીડિયા આ બંને એક સ્થિતિ આવીને ઉભરી ગયું છે. સમજો કે 40 જણાના મૃત્યુ શહીદ થયા, પહેલા 40 ના હતા, પછી ધીરે ધીરે આંકડો વધતો ગયો. તો આખા દેશમાં એક પ્રકારની દાજ ઊભી થઈ હતી. દેશ દાજ જેને કહેવાય કે આપણા જવાનો શું કામ મૃત્યુ પામે છે, આપણા જવાનો શું કામ શહીદ થાય છે. મોદી સરકારે જે એક્શન લીધું, એક્શનથી ખરેખર એટલા માટે ફાયદો થયો છે. એક તો પાકિસ્તાનને એ ખબર પડી ગઈ કે હવે અમે
જે વાતો કરતા હતા પુરાવા આપો, એક્શન લેશું, અથવા તો અમે મરજી પડે એ રીતે વર્તતા હતા, એ વર્તનો છોડીને એને ગંભીરતા દાખવી. કારણ કે એને ખબર પડી ગઈ કે હવે નાળચું આપણા ગરદન ઉપર આવી ગયું છે. બીજું કે એકવાર એર સ્ટ્રાઇક કરી એનો અર્થ એ થયો કે અમે ગમે ત્યારે ત્યાં પીઓકેમાં આવીને તમારા કેમ્પો હશે ત્યાં અમે ઉડાડી દેશું. એ એટલા માટે કે અમેરિકાએ ઈરાક ઉપર આવી રીતે કર્યું હતું. હવે આપણી સરખામણીમાં, ભારતની સરખામણીમાં પાકિસ્તાન છે એ સક્ષમ દેશ નથી એટલો, પણ પાકિસ્તાનને ચીનનો સહયોગ મળે. એટલે આપણે આ વખતે રણનીતિ શું કરી મોદી સરકારે કે એક તો એને નોન મિલિટરી એક્શન કર્યું. એટલે કે નોન મિલિટરી એક્શન કરે એટલે યુએનમાં, પછી રશિયા, બાંગ્લાદેશ, ચીન, આ કોઈ બોલી ન શકે. ચીન છે એ વારે વારે અઝહર મસૂદને આતંકવાદી, વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવામાં એ ટાંગ લડાવતું હતું. વારે વારે વીટો પાવર હોય એમાં યુએન જે સભ્ય પદ હોય એ વીટો વાપરીને કહી શકે કે ન કરાય. પણ આપણે એટેક કર્યું એટલે ખબર પડી ગઈ કે આ વૈશ્વિક આતંકવાદી જાહેર નહીં તો બીજી વાત, આપણે જો ભારત ધારશે તો આને ઉડાડી પણ દેશે, એટલે કે દુનિયામાંથી ઉડાડી દેશે, એમાં તો કોઈ ચીન રોકી નહીં શકે. એટલે સ્થિતિ એવી આવીને ઉભી રહી કે એક પ્રકારનો માહોલ પાકિસ્તાન ઉપર એવું બન્યું કે મને લાગે છે ત્યાં સુધી ભલે ઇમરાન ખાન અત્યારે ગલ્લાતલા કરતા હોય, પરંતુ ખરેખર આતંકવાદીઓ પણ ડર્યા છે. આતંકવાદીઓને પણ એવું લાગ્યું છે કે હવે જોખમ છે, અને એ સ્થિતિમાં મને લાગે છે કે આ 1 by 1 સ્ટેપ આપણા બરોબર છે. બિલકુલ સુધીરભાઈ, જે રીતે ચીન અમેરિકાની વાત કરી સરે, ચીનને અમેરિકા આમ ભલે એને મદદ કરવાનું ના પાડતું હોય, પણ અમેરિકા સૌથી વધારે ઓજાર ખરીદતું હોય તો પાકિસ્તાન પાસે, અને એ રીતે તેને આવક થવાની છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે 2 દિવસ પહેલા કીધું કે અમે સારા સમાચારની આશા રાખીએ છીએ ભારત પાસેથી. ચીને અત્યારે મદદ કરવાની ના પાડી દીધી, પણ ત્યાં સુધી જ્યાં સુધી બંને જગ્યા પર શાંતિ ન સ્થપાય ત્યાં સુધી, પછી તો જૈસે થે. બહુ જૂનો ઇતિહાસ જુઓ તો અમેરિકાની તો માનસિકતા જેવી રહી છે કે દેશોની વચ્ચે લડાઈ કરાવો, પછી લડાઈ થાય એટલે એ તો એની ભૂમિ ઉપર થાય જ નહીં, બીજાની ભૂમિ ઉપર થાય, નુકસાન થાય બીજા દેશોને થાય, અને પછી શસ્ત્રો એને સપ્લાય કરે, એટલે શસ્ત્રોનું બજાર એની પાસે, એને વિદેશી ઊંડિયામણ આવે ને દુનિયાભરનો ધંધો નફો થાય. અમેરિકાની આખી અર્થતંત્ર જે વખતે એમાં આ શસ્ત્રોના સોદાગર, શસ્ત્રોના વેપારનો બહુ મોટી ભૂમિકા છે. એ એનો આટલા છેલ્લા 50 વર્ષોનો ઇતિહાસ જુઓ તો તમે વિશ્વયુદ્ધ પહેલું જુઓ, બીજું જુઓ કે આજ સુધી એ વસ્તુ છે. હવે પરિસ્થિતિ બદલાણી છે, લોકો દેશ બધા સમજતા થયા છે, ગમે એમ તરત યુદ્ધ ફાટી નથી નીકળતા, પણ ઇસ્લામિક કન્ટ્રીની અંદર હજી બધી અસ્થિરતા ઘણી છે. તાલિબાનો હતા જ્યારે આ અફઘાનિસ્તાનનો કિસ્સો હતો તો ત્યાંય તે અમેરિકા હતું ને અમેરિકાએ પાછું જવું પડ્યું. રશિયા અને અમેરિકા વચ્ચે એક ઠંડુ યુદ્ધ ચાલ્યા જ કરતું હોય છે. એ બધાની પાછળ સશસ્ત્ર હુમલાઓ, સશસ્ત્ર યુદ્ધ અને એની તે બાબતો વણાયેલી છે. હવે અમેરિકા અને ચીનમાં ફરક છે. ચીન માટે પાકિસ્તાન એક બહુ અનિવાર્ય મિત્ર તરીકે એને રાખવું જ પડે છે, કારણ કે ભારત એટલી જ તે મહાસત્તા છે. એશિયાની અંદર જો સૌથી વધુ વસ્તીવાળા મહાકાય દેશો બે તો ચીન અને ભારત. એટલે ભારત પ્રતિસ્પર્ધી છે, ભારતનું પ્રતિસ્પર્ધી પાકિસ્તાન નથી, ચીન છે. એટલે ચીનને કોઈ પણ રીતે બિઝનેસની રીતે ભારત જોવે છે, પોતાના વ્યૂહાત્મક એની રક્ષણ માટે અને આંતરરાષ્ટ્રીય બધા સમીકરણો જોતા એને ભારતની સામે લડવું ન પડે તો શું છે, બેલેન્સ સમતુલા કરવા એને પાકિસ્તાનને સપોર્ટ કરતા રહેવો પડે. ત્યાં સુધી મસૂદ અઝહરની વાત છે. મસૂદ અઝહરની અંદર વિટો વાપરીને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સે કાલે તે યુનોની અંદર જે ઠરાવ પાછા મૂક્યા છે કે એને આતંકવાદી જાહેર કરો, પણ એમાં હજી ચીનનું વલણ નથી સમજાયું. બની શકે કે આ વખતે પણ એ વિટો વાપરે, પણ પરિસ્થિતિ અત્યારે આ વખતે જયારે બદલાણી છે એના પરથી એક તો સાબિત થાય છે કે ભારત સરકારે જે રીતનો મિજાજ બતાવ્યો છે કે વાર્તાઓ નહીં અને અમે ચોખ્ખું પગલા લઈશું તો એની એક અસર થાય છે ચીનને, એક આખી જોવા જેવી બાબત રહેશે. મહત્વની બાબત એ બી છે કે ઓસીઆઈમાં જે રીતે પાકિસ્તાનના વિદેશ મંત્રીની ગેરહાજરી જોવા મળી અને તે પણ આગામી સમયમાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. અમારી સાથે ગાંધીધામથી રિપોર્ટર રાજેન્દ્ર પરમાર જોડાયા છે, તેમની સાથે વાતચીત કરી કેટલાક લોકો જોડાયા છે. રાજેન્દ્ર, સૌથી પહેલી વાત તો ગાંધીધામથી કંડલા પોર્ટ, એટલે કંડલા પોર્ટ પર પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાંની શું પરિસ્થિતિ છે અને આપની આસપાસ જે લોકો છે તેમની સાથે વાતચીત કરવામાં આવે. બીજી એક વાત કે ગાંધીધામમાં સૌથી વધારે આર્મીની ટ્રેનિંગ પણ થતી હોય છે, તો આપની ત્યાંના કોઈ આર્મી મેન સાથે કે ટ્રેનિંગ લેતા હોય તેમની સાથે કોઈ વાતચીત થઈ હોય? જી ચોક્કસથી કચ્છ એટલે કે ભારતનો સરહદી વિસ્તાર છે અને સરહદી વિસ્તારમાં અત્યારે તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે ભારતીય જે પાયલોટ અભિનંદન અત્યારે પોતાના ભારત પરત ફરી રહ્યો છે, પોતાના ઘરે પરત ફરી રહ્યો છે, તેને લઈને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. M21 જે પ્લેન ક્રેશ થયું હતું અને તેના કારણે
જે અભિનવ છે એને પાકિસ્તાની સૈન્યએ કેદ કર્યો હતો અને હવે તે પરત ભારત આવી રહ્યો છે. તેને લઈને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણી સાથે ગાંધીધામના શહેરીજનો પણ જોડાયા છે, એમની સાથે વાત કરીશું, કારણ કે એમની પાસે વાત કરીશું. ખાસ કરીને અભિનંદન પાછો પરત ભારત ફરી રહ્યો છે, કેવો આનંદ જોવા મળ્યો? ખૂબ જ આનંદ થાય છે. જેમ વાત કરી કે કચ્છી સરહદ વિસ્તારમાં તો વિશેષ આનંદ હોય. સૌપ્રથમ તો મોદી સાહેબ 56ની છાતીવાળા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 24 વર્ષ સુધી સરબજીતસિંહ ત્યાં સબડતો હતો ને એનો સબ આપણને 24 વર્ષ સુધી ન મળ્યો, પરંતુ 24 કલાકમાં આપણા અભિનંદનને જે આપણે પાછો લેવા માટે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે રીતે પ્રયત્ન કર્યા અને એક સદભાવનાનું વાતાવરણ ઊભું થયું છે, તે બદલ મોદી સાહેબને અભિનંદન આપીએ. આ અભિનંદન વર્ધમાન આપણા પાયલોટ, એનો હવે આખો દેશ એટલે 130 કરોડનો દેશ એનો પરિવાર થઈ ગયો છે. દેશ પ્રેમી પાયલોટને આપણે જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. હજી ચોક્કસથી અભિનંદન પરત ઘરે પરત ફરશે. હવે કેવો આનંદ જોવા મળે? આ ઘણો આનંદનો વાત છે. જેવી રીતે આપણા પ્લેનો ત્યાં પાકિસ્તાનની બોર્ડરમાં જઈ અને જે પરાક્રમ દેખાડ્યો છે, એ તો હકીકતમાં બહુ મોટો પરાક્રમ કર્યો છે. અને એની સાથે સાથે આ જે પાયલટ પાકિસ્તાને જે આપણને સોંપણી કરે છે, એ આપણી ભારતની એક તાકાતને જોઈને કરે છે. એ એને ખબર છે કે ભારત એક મહાસત્તા છે અને એની સાથે લડવું એ એના બસની વાત નથી. અને આજે એને એ સમજી અને મોદી સાહેબની જે આ રણનીતિ છે એ એને સમજી નથી શક્યા. અને હજી મોદી સાહેબ એમના માટે શું શું કરશે એ લોકો જો ખ્યાલ કરે તો જિંદગીમાં એ લોકો ભારત તો ઠીક છે, પાકિસ્તાનમાં ફટાકડા ફોડવાનું ભૂલી જાય એવી પરિસ્થિતિ મોદી સાહેબ એ લોકો માટે નિર્માણ કરી શકે એ પરિસ્થિતિમાં છે. અને જે આપણા જે પાયલટ અભિનંદન જે પાછો આવ્યો છે એ ખરેખર ઘણી લાગણીની વાત છે. અને એની સાથે સાથે જે મોદી સાહેબે જે રણનીતિ કરી છે, એટલે આના અંદર ચોક્કસ રણનીતિના ભાગ એક બહુ મોટો છે. અને પાકિસ્તાન થોડું શાણાઈથી સમજી ગયું છે કે ભારત સાથે માથાકૂટ કરીમાં એ જીતવાનો નથી. અને ભારત ધારશે તો એને 2 કલાકમાં પૂરો કરી શકે એ પોઝિશનમાં છે. ભારતની 3 વિંગો સાવ તૈયાર છે. ભારતમાં આજે અભિનંદનની રિહાઈ માટે ઘણી ખુશીનો માહોલ છે. અને જેવી રીતે એક દિવાળી જે છે, અમુક માણસો છે દિવાળીને મનાવતા હોય છે, હવે સાઉથમાં જે છે અલગ દિવાળી મીન્સ એની દિવાળીનો તહેવાર અલગ છે. પણ આ જે છે અભિનંદનની રિહાઈ છે એ પૂરા દેશ માટે એક સાથેની દિવાળી છે. અને આ સરહદી વિસ્તારમાં તો ઉલટાનું બહુ ખુશી થયું છે. અને માણસો એને એક મોટું જ જુએ છે કે સરહદમાં બી ક્યારેક આ પ્રોબ્લેમ થાય તો મોદી સાહેબ એમની રક્ષા કરશે, એ એમને ખાતરી થઈ ગઈ છે. એટલે કાલે ઉઠીને કાંઈ બી થાય છે તો સમજી લો કે આ બોર્ડરનો વિસ્તાર છે, એટલે બોર્ડર તો આપણા માટે અમારી સિક્યોર જ છે. કચ્છની બોર્ડરને પાકિસ્તાનની કોઈ તાકાત ટચ કરી શકે એમ નથી. ચોક્કસથી તો કચ્છની જે બોર્ડરના રહીશોનું કહેવું છે કે ભારતની જે તાકાત છે એ તાકાત જોઈને પાકિસ્તાને અભિનંદનને અહીંયા મુક્ત કર્યો છે. લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી જેવો તહેવાર લોકોમાં જોવા રહ્યો છે અને સૌ લોકો જે અભિનંદનને આવકારી રહ્યા છે અને એની ખુશી પણ મનાવી રહ્યા છે. એટલે કહી શકાય કે તમામ લોકોમાં એક ખુશી છે, એક ભારતીય તરીકેની જ્યારે અભિનંદન પરત ફરી રહ્યા છે. જાણકારી બદલ ખૂબ ભારતને અભિનંદન ને થોડી જ ક્ષણોની રાહ છે ને ઐતિહાસિક ક્ષણને લઈને તમામ લોકો ઉત્સાહિત છે, તમામ લોકોમાં એક ઉત્તેજના છે. ત્યારે અમારી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ જોડાય છે સ્ટુડિયોમાં એડિટર ઈશુદાનભાઈ ગઢવી છે, સાથે રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલ છે. આ બંને સાથે ચર્ચા કરી રહ્યા છે. થોડી જ વારમાં કેટલાક કવિગણ પણ જોડાશે કે જેના મુખેથી આપણે આ તમામ જવાનો માટે જે શહીદ થઈ ગયા છે તેમને શ્રદ્ધાંજલિ રૂપે કવિતા પણ આપીશું અને તેમનો આત્મવિશ્વાસ વધે. જે જવાનો અત્યારે સેના જે તૈનાત છે સરહદ પર તેમના માટે પણ કેટલીક કવિતાઓ રજૂ કરીશું. ત્યારે ચર્ચાને આગળ વધારીએ અને વાત કરીએ તો સર, એક સવાલ એ થાય, ભારત પાકિસ્તાનને લઈને ઘણા બધા મુદ્દાઓ ઉઠે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલ જઈએ તો ભારત એ પાકિસ્તાન કરતા ઘણું આગળ છે. તેમ છતાં પણ પાકિસ્તાન જેની નાપાક હરકતમાંથી બાજ નથી આવતું. અને એક સૌથી મોટી બાબત કે જે વારંવાર સરકારે સીઝફાયરનું ઉલ્લંઘન છે, આપે કહ્યું કે અલગ અલગ લોકોનું રાજ હોય છે ને એવું, તો આ માટે ભારતના પગલા આગામી સમયમાં શું હોવા જોઈએ કે જો ભારત કોઈ સારા પગલા લે વૈશ્વિક રીતે કેવી રીતે આગળ આવે? 2 પગલા તો ભારતે અત્યાર સુધી લઈ ચૂક્યું. એને મોસ્ટ ફેવર્ડ જે કન્ટ્રી હતું
એટલે કે જે વેપારના જે ફાયદા હતા એ ભારતે રોકાવી દીધા છે. વાજપેયી વખતે, અટલ બિહારી વાજપેયી વખતે બહુ જ સુંદર પાકિસ્તાન સાથે શાંતિ વાર્તાલાપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલી બધી તક આપવામાં આવી હતી, પણ અગાઉ પણ મેં કહ્યું એમ કે કદાચ ત્યાંનો કોઈ રાજનેતા પણ ઈચ્છે, અને આમ તો ઇમરાન ખાન તો ભારતની ધરતી ઉપર ખૂબ રહ્યા છે, કારણ કે ક્રિકેટર છે, રમ્યા છે. ઇવન આપણે જે ટીવી શો આવે એમાં એ જજ તરીકે પણ રહ્યા છે. ઇમરાન ખાન છે એ ઘણા સુધી ભારતની ધરતીને ભારતને બહુ બેખૂબી જાણે છે, અને વારંવાર એમ કહે છે કે બદલાયેલું પાકિસ્તાન છે, પરંતુ બદલાયેલું પાકિસ્તાન હોય તો આ સ્થિતિ ન હોય. એટલે એક તો મોસ્ટ ફેવર્ડ નું જે હતું ભારતે લીધું, બીજું તુરંત જે નિકાસ થતી હતી ટમેટાની અથવા તો પાકિસ્તાનમાંથી લેતા હતા એ અત્યારે આપણે મૂકી દીધું છે, બંધ કરી દીધું છે, બેન કરી દીધું છે. ત્રીજું આપણું જે એક્શન છે, એમ તો નીતિન ગડકરીએ કહી દીધું કે પાણી બંધ કરી દીધું, પણ બંધ એમ ન થાય પાણી. એમ તો ડેમ બનાવવા પણ ઘણી બધી સુધીરભાઈ બહુ એમણે એક લોકાર્પણ પણ કર્યું છે કોઈ સ્કીમનું કે જેનાથી પાણી બંધ થઈ જશે, પણ એટલી જલ્દી નહીં થાય. હજી તો ડેમ આપણે પણ એ પાણી પણ 3 નદીઓના છે, એ પાણી પણ બંધ કર્યા છે. અને જે કરાર હસ્તાક્ષર કરવામાં આવી ત્યારે અલગ પડ્યું ત્યારે પાકિસ્તાન આપવું શું ના આપવું એ પણ આપણે ત્યાં હતું. સવાલ એટલો છે કે પાકિસ્તાનને વારંવાર એક્શન લેવામાં આવે છે, પણ પાકિસ્તાન જે મજબૂરી છે એ કાશ્મીર છે. ત્યાંની પ્રજાને પણ હિન્દુસ્તાનને, એટલે કેટલીક બધી પ્રજા નથી ઈચ્છતી, પણ કેટલીક પ્રજાને હિન્દુસ્તાનને તમે ગાળો ભાંડો તો એને રાજ મળે. પાકિસ્તાનમાં એવો બ્રેન વોશ કરવામાં આવે છે કે આપણે ખૂબ અન્યાય કરવામાં આવે છે, આપણું કાશ્મીર પડાવી લેવામાં આવ્યું છે. કાશ્મીરની જો વાત કરીએ, જમ્મુ એન્ડ કાશ્મીરની, તો જમ્મુમાં હિન્દુની વસ્તી વધારે છે, લદાખ છે, એ લદાખમાં પણ બૌદ્ધિસ્ટ અને હિન્દુ વધારે છે, માત્ર એક કાશ્મીરમાં મુસ્લિમની વધારે સંખ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે તે વખતે જયારે ભાગલા પડતા હતા ત્યારે એમણે એવું સ્વીકાર્યું હતું કે ભાઈ વસ્તી કદાચ વધારે છે કાશ્મીરમાં મુસ્લિમની, તો કાશ્મીર પાર્ટ આપી દેવો જોઈએ. પણ ત્યારે નહેરુજીએ પોતાનો સ્થળ હોવાના કારણે, ચાહીતો સ્થળ હોવાના કારણે તેમણે વધારે પડતું લગાવ હતો, નહેરુજીએ પ્રયાસ કર્યા. પણ આજે પણ એ કાશ્મીરને એ લોકો કાશ્મીર ઉપર રાજનીતિ કરી રહ્યા છે. કાશ્મીર છે એમનું નથી એ પણ હકીકત છે, પીઓકે આપણે અલગ છે, પણ સાથે સાથે પાકિસ્તાનના ત્યાંના જે અલગાવવાદી નેતાઓ છે, ત્યાંના સ્થાનિક નેતાઓ છે, ત્યાંના આતંકવાદીઓ છે, આ બધા 1 by 1 એક રાજનીતિ એટલા માટે કરી રહ્યા છે કે એના રોટલા એની ઉપર છે. આપણે અહીંયા કેમ જ્ઞાતિવાદના ઉપર રાજનીતિ કરે છે ને, એવી રીતે. તો આખી સ્થિતિ એવી છે કે ભારતે હવે કન્ટિન્યુ આવા એક્શન પાકિસ્તાન ઉપર લેવા પડશે. પાકિસ્તાન સરપુલિયાની જેમ દર 2 વર્ષે બહાર નીકળશે, પણ એને દાબી દેવો પડશે. અને પાકિસ્તાન માટે એવી નીતિ બનાવવી પડશે કે પાકિસ્તાન હંમેશા આપણો ગુલામ ન કહી શકાય, પરંતુ એક પ્રકારનો અહેસાન બંધ રહે, એ સ્થિતિએ પાકિસ્તાનની રહેવી જોઈએ. તો જ ત્યાંની સમજો કે તમે મિલિટરી ઉપર એક્શન લો, માફ કરજો, અલગાવવાદી નેતા ઉપર એક્શન લો, એટલે તરત જ ત્યાંના સળવળાટ છે શરૂ થઈ જાય. અત્યારે અલગાવવાદીઓના નેતાના બંગલા જોઈએ તો આપણે પોતાને એમ થાય કે આ લોકો આપણા અબજોપતિ નથી, એટલી સંપત્તિઓ છે આ લોકો પાસે. શું કામ? કારણ એમણે માત્ર ને માત્ર ત્યાં રાજકીય રોટલા શેક્યા છે, અલગાવવાદી નેતાઓએ ભડકાવ્યા છે અને આપણો ફાયદો લેતા હતા. એટલે હવે આ બધી વસ્તુઓ તુરંત આપણે બંધ કરી દીધી. બિલકુલ. સુધીરભાઈ, એક વાત કહું, જે રીતે થોડા સમય પહેલા સમાચાર આવ્યા અને તેમાં એ બાબત સામે આવી કે 3 દિવસ પાકિસ્તાનમાં કેવા રહ્યા અભિનંદનના, તેમાં એવું હતું કે પેરાશૂટથી તેઓ જ્યારે નીચે ઉતર્યા ત્યારે તમે સૌથી પહેલો સવાલ કર્યો કે આ પાકિસ્તાન છે કે ભારત. કટાક્ષમાં એક વ્યક્તિ એવું કીધું કે આ તો ભારત છે. પછી તેમણે ભારતના નારા લગાવ્યા તો સામે પાકિસ્તાનના નારા આવ્યા અને લોકોએ પથ્થર ઉઠાવી મારવાની તૈયારી કરી. એટલે સૌથી ખરાબ બાબત એ છે કે જો આ જ ઘટના ભારતમાં ઘટી હોય તો આપણે એ વ્યક્તિને પૂછીએ તને વાગ્યું તો નથી ને. જ્યારે એ લોકોની માનસિકતા, એક તો ઇન્ટરનેટનો અભાવ, શિક્ષણનો અભાવ અને સાથે સાથે ભારતીયો માટે જે ખોફ, જે ભડકાઉ ભાષણો સાંભળ્યા હોય તેના કારણે આ પ્રકારની માનસિકતા તેમની થઈ ગઈ છે એવું માની શકાય. જે રીતે સરે વાત કરી, જે રીતે ભારતનો સભ્ય સમાજ વિકસિત થઈ શક્યો છે, જેમાં શિક્ષણની સાથે સંસ્કાર છે, એવું પાકિસ્તાનમાં જોવા નથી મળતું. એના અનેક પ્રમાણો છે અને એટલે ત્યાંની કેટલીક પબ્લિકો એવી છે કે જેની અંદર આજે લોકશાહી ને ટોળાશાહીનો ફરક છે. ત્યાં ટોળું બી એવું છે કે આવ્યા છે ને જો એવી ખબર પડે કે આ ભારતનો છે તો એને બિલકુલ નફરતથી જોઈને એમને મન માર નાખે છે. એટલે દાખલા તરીકે એ તો બચી ગયા, સારું થયું કે જે કાયદાના ત્યાંના લોકો હતા, ઇવન સોલ્જર પાકિસ્તાનના, એ લોકોને ખબર કે આ ભારતીય છે એટલે એને પકડી લીધા ને જે અભિનંદનને કીધું કે ભાઈ આવી રીતના મને બચાવ્યા છે. પણ આજે ટોળાઓ જે હોય છે એનો કોઈ ધર્મ નથી હોતો. એ લોકો દાખલા કે કાં તો ધર્માંધ હોય છે તો કાં તો
સંસ્કારથી તોફાનીઓ છે, કાં તો નવરા હોય છે, જે કે છે નવરા બેટા નફોદવાળા આપણે ત્યાં કહેવાય છે, તો એ ટાઈપના તત્વો અને એમાં કેટલાક લુખ્ખા તત્વો બી હશે. તો એ લોકો આતંકને કામમાંથી પૈસા રળતા હોય છે. ક્યાંક જઈને ગોળીબાર કર્યા હોય, ક્યાંક જઈને કોકને માર્યા હોય, એમાંથી એને પૈસા ઓલા. હવે તો એ વિસ્તારમાં પડ્યા હોય તો એની અંદર આપણે આવી વસ્તુ થાય તો એના નસીબ સારા કે એ તરત બચી ગયા, એ સારું છે પહેલી વસ્તુ. એટલે એ પબ્લિક ત્યાં આગળ છે. પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે કે ત્યાં આગળ એટલી બધી સરસ સભ્ય સંસ્કૃતિ વિકસી નથી. એના કારણે તો આપણે આતંકવાદની સમસ્યાથી આટલું બધું જૂજીએ છીએ. પણ આપણે તે ભૂતકાળમાંથી એક ખાસ શીખવું એ જોવે કે આજ મસૂદ અઝહર, એને આપણી જસવંતસિંહ સરકાર અનફોર્ચ્યુનેટલી ત્યારે એનડીએફ સરકાર હતી, આપણે એને વળાવવા એક સમાચાર મોટા આવી રહ્યા છે જે મારી પાસે અત્યારે જસ્ટ આવ્યા છે. પાકિસ્તાન જે સુધર્યું નથી અને એટલા માટે સુધરવાનું નામ પણ લઈ લે. દંતવાડામાં આતંકી હુમલો થયો છે અને 3 જવાન વધુ શહીદ થયા છે. આ જુઓ, પાકિસ્તાનની આ એક કમનસીબી એ છે, ઇમરાન ખાન વાતો કરે છે, એની આર્મી છે, એના આતંકવાદીઓ ત્યાં પોસેલા છે, એમણે જે પ્લાન કર્યા છે એ પ્લાન ઉપર આજે પણ આતંકવાદીઓ કાયમ રહે છે. આતંકવાદીઓ ઇમરાન ખાનનો માનતા નથી આતંકવાદીઓ. અને જે રીતે મોટા સમાચાર આવી રહ્યા છે, બિલકુલ સેનાના 3 જવાન શહીદ થઈ ગયા, 1 જવાન ઘાયલ થયા છે, જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. મહત્વનું છે કે એક તરફ અભિનંદન આ તરફ ભારત આવી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાનની જે નાપાક હરકતો છે, જેને નાલાયક પાકિસ્તાન કહેવામાં આવે છે, તે પોતાની હરકતોથી બાજ નથી આવતું. સેનાના 3 જવાન શહીદ થઈ ગયા, ખૂબ મોટી બાબત કહી શકાય. હજી પુલવામાના પડઘા શાંત નથી પડ્યા. બીજી તરફ જે અભિનંદનને લઈને સમાચારો હતા અને તેમાં ફરી એક વખત આ સમાચાર જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. LOC પર પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ, સેનાના 3 જવાન શહીદ થઈ ગયા છે. મહત્વનું છે કે જે ઇમરાન ખાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાના દાવા, પ્રયત્ન કરવાના દાવા તેની ખુદની સંસદમાં કરે છે, પરંતુ વાતચીત નથી થઈ શકતી. પહેલા પોતાની સેનાને આતંકવાદીઓ સાથે વાતચીત કરે અને તેમને કાબૂમાં રાખે, એ ખૂબ જરૂરી છે. તો જે સમાચાર આવી રહ્યા છે ને આ સમાચાર પર સર એક સવાલ થાય કે જે પાકિસ્તાન છે તેની નાપાક હરકતોમાંથી બાજ નથી આવતો. એક બાજુ ભારતના વડાપ્રધાન સાથે તેને વાતચીત કરવી છે, બીજી બાજુ તેની જ આતંકી સેના આપણા 3 જવાનોને ફરી એકવાર ઘાયલ કર્યા છે. બિલકુલ જોઈ, મેં હમણાં કહ્યું ને એ જ રીતે સ્થિતિ, કારણ કે ત્યાં પાકિસ્તાનના હાથમાં સત્તા જ નથી. પાકિસ્તાન વારંવાર સમજતું નથી અને આતંકવાદીઓને એવું છે કે ભારત પાકિસ્તાન જો એક થઈ જશે અથવા તો એની મિત્રતા કાયમ રહેશે તો સ્થિતિ એવી આવશે કે એમના રોટલા છે એ બંધ થઈ જશે, જે શેકાવાના છે. કારણ કે આતંકવાદીઓ પાસે બીજું કોઈ નોકરી તો રાખતું નથી, એને કોઈ આપતું છે નહીં. એ આપે છે માત્ર હુમલાના કારણે કે આપણે કાફીરોને મારી, જે શબ્દ વાપરે છે આ લોકો હિન્દુઓને લઈને અથવા તો ભારતીયોને લઈને, કે અમે કાફીરોને મારીએ છીએ. જે આ એ શબ્દ છે એના ઉપર એમને ફંડ મળે છે, એમના ઉપર એમને રોટલો એમનો શેકાય છે, એમને નોકરીઓ કોઈ રાખે એમ નથી, એમને દેશમાં કોઈ રાખે એમ નથી, એને બહાર કોઈ જઈ શકાય એવું નથી. તો સ્થિતિ એવી છે કે આતંકવાદીઓના હુમલા આજે પણ ચાલુ છે. અત્યારે હંદવાડામાં જે 3 આતંકવાદી હુમલામાં 3 જવાનો શહીદ થયા છે, હું એમ કહું છું ક્યાં સુધી આપણા જવાનો શહીદ થશે અને સ્થિતિ ફરીથી જ આવશે. પાકિસ્તાન કદાચ સંધિ કરશે ને હસ્તાક્ષર ઉપર, તો બી આતંકવાદીઓને જ્યાં સુધી ડામશે ને આતંકવાદીઓ સામે એક્શન નહીં લે, તો આતંકવાદીઓને જે પાકિસ્તાનની ધરતી જે ઉપયોગ કરવામાં આપે છે એ જો બંધ નહીં કરે તો આવા સ્થિતિઓ આપણી ચાલુ જ રહેશે. આપણે ગમે તેટલું કહીએ, યુનોમાં પર જઈએ, પણ સ્થિતિ એવી આવીને ઉભી રહેશે કે પાકિસ્તાનના આતંકવાદીઓ છે, જે દહેશતગર્દીઓ છે, એ લોકો ઈચ્છતા નથી કે ભારત પાકિસ્તાનમાં સંધિ થાય. એ લોકો નથી ઈચ્છતા કે ભારત પાકિસ્તાનમાં એક સરવાળે ચાલે. અને આજે પાછા હુમલા થયા છે એ બતાવે છે કે આતંકવાદીઓનો હજુ પણ બળ ત્યાં કાયમ છે. અમેરિકાને યાદ કરવું પડશે. અમેરિકાએ જયારે ઈરાક ઉપર ને અફઘાનિસ્તાન ઉપર જયારે હુમલા કર્યા ત્યારે અફઘાનિસ્તાનમાં વર્ષો સુધી અમેરિકાએ આતંકવાદીઓ સુધી લડ્યા હતા. ઇવન લાદેનને જયારે માર્યું ત્યારે અમેરિકાને એ થોડીક શાંતિ થઈ કે હવે ત્યાંથી જે ફેક્ટરીઓ ચાલુ હતી એ બંધ થઈ. હાફિઝ સૈયદ છે, અઝહર મસૂદ છે, દાઉદ ઇબ્રાહિમ છે, આ બધાને ભારતે એક્શન લઈને મારવા પડશે, એને ખાતમો કરવો પડશે. અને ખાતમો તમામ દેશોને સાથે લઈને કરો તો જ આતંકવાદીઓની ફેક્ટરી બંધ થશે,
આતંકવાદીઓને જે અત્યારે સમજો કે 100, 150, 192 આતંકવાદીઓની ભરતી કરી છે, જે રીતે સોર્સ તરફથી માહિતી છેલ્લે મળી છે એક વર્ષમાં. તો 192 લોકોને, કારણ કે તમે એક આતંકવાદીને મારવું એ બહુ મુશ્કેલ એટલા માટે હોય છે કે એમના માટે તો એ છમકલું કરી નીકળી જવાનો, પણ દરેક જગ્યાએ મિલિટરી ફોર્સ મૂકવી શક્ય નથી, દરેક જગ્યાએ મિલિટરીથી કોર્ડન કરવું શક્ય નથી. એટલે આ આપણી મજબૂરીઓ છે અને આતંકવાદીઓ માણસના સ્વરૂપે આવી આપણા સ્વરૂપમાં એટલે એવું કહી શકાય બિલકુલ સર કે માનસિકતા સુધારવાની જરૂર છે, કારણ કે જે રીતે ઇમરાન ખાનનો રાગ છે અને સરહદના સૂર છે તે એક નથી થતા, જેના કારણે ભોગવવું પડે છે ભારતને, અને તેના કારણે જ આ જવાન શહીદ થઈ રહ્યા છે. અમારી સાથે ભરત પંડ્યા જોડાયા છે, ભાજપના પ્રવક્તા, તેમની સાથે વાતચીત કરીએ. ભરતભાઈ, જે રીતે હંમેશા આપને પ્રેસ કોન્ફરન્સ કરતા અને કોઈ ચૂંટણી કે રણનીતિને લઈને વાતચીત કરતા સાંભળ્યા છે, આપ કવિતાઓ પણ લખો છો. 2 પંક્તિઓ એ જવાનો માટે કે જેઓ શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે, અને તેમનો આત્મવિશ્વાસ વધે કે જે સેના ઉપર તૈનાત છે તે લોકો માટે. મેં જે અભિનંદનનું સ્વાગત છે એના માટે 4 પંક્તિઓ લખી છે. જી. સ્વાગત છે અભિનંદન, તમારા મા બાપને અભિનંદન છે. અભિનંદન, તમને રાષ્ટ્રના અભિનંદન છે. સ્વાગત છે વર્ધમાન, તમે ભારતનું વધાર્યું છે માન. દેશ કરે છે તમારું સન્માન. અભિનંદન, તમને રાષ્ટ્રના અભિનંદન છે. સ્વાગત છે કમાન્ડર, દુશ્મનના વિમાનને તોડનાર. અભિનંદન, શૂટર છે. આતંકવાદીઓ સામે લડનાર. અભિનંદન, ફાઇટર છે. અભિનંદન, તમને રાષ્ટ્રના અભિનંદન છે. ક્યા વાત. સ્વાગત છે વીર, સ્વાગત છે વીર. પાકિસ્તાન તો ચીટર છે, પરંતુ ભારતનો લીડર નીડર છે. મોદીજી, તમને પણ અભિનંદન, અને રાષ્ટ્રને વંદન વંદન વંદન. અભિનંદન, તમને રાષ્ટ્રના અભિનંદન છે. ક્યા વાત. અચાનક જ અડધો પોણો કલાકમાં સમાચારો જોતા જોતા લાગણીઓ પછી મેં લખી નાખી અને તમારી સાથે શેર કરી છે. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ એટલે આભાર. પાકિસ્તાન ચીટર છે એ પરમેનન્ટ વાક્ય છે, એવું સમજી લેજો. ચોક્કસ. ભરતભાઈ પણ અટલ બિહારી વાજપેયીની જેમ તમે કવિતાઓ લખવા માંડ્યા છે, બહુ સારી વાત છે. હંમેશા નેતાઓએ કવિતાઓ લખવી જોઈએ. તમને પણ અભિનંદન, તમને પણ અભિનંદન. તમને પણ અભિનંદન, વાત સાચી છે. થેન્ક યુ ઈસુદાનભાઈ અને સુધીરભાઈ, બંનેને થેન્ક યુ. થેન્ક યુ. બિલકુલ. ખૂબ